નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે સાંજે યેલા આઈઈડી બ્લાસ્ટ મેજર સહિત સેનાના એક જવાન શહીદ થયા। રાજૌરીના નશોરાના બુખેરની વિસ્તાર પાસેની બોર્ડર પાસે આતંકવાદીઓએ બોમ્બ લગાવી રાખ્યો હતો। બોમ્બ સરહદ પર પહેરો લગાવી રહેલા જવાનોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો। ત્યારે આ બ્લાસ્ટમાં એક જીઓસી સહિત 2 જવાન પણ ઇજાગ્રસ્ત થયા। તો પાકિસ્તાની સેના તરફથી થનારા આઈઈડી બ્લાસ્ટમાં અને હુમલાઓને લઈને સૈનિકો પણ એલર્ટ કરી દેવાયા। સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરીને દાવો કર્યો કે ચીટ ફંડ ગોટાળામાં ફસાયેલા શારદા ગ્રુપની કંપનીઓએ તેમને 1.4 કરોડ રૂપિયાની લાંચ રૂશ્વત આપી હતી। અભિષેક દયાળે જણાવ્યું કે સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મતંગ સિંહની અલગ રહેતી પત્ની મનોરંજના સિંહે પણ સૈનનો પરિચય નલિની ચિદમ્બરમ સાથે કરાવ્યો, જેથી સેબી, આરઓસી જેવી વિભિન્ન એજન્સીઓની તપાસને આગળ વધારી શકાય અને તેમની કંપનીઓને 2010થી 12 દરમિયાન કથિત રીતે 1.4 કરોડ રૂપિયા મળ્યા હતા। સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપાના સુપ્રીમો માયાવતીએ આજે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધશે। લોકસભાની ચૂંટણીને લઈને સીટોની વહેંચણી મુદ્દે આ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે। બંને પક્ષોના નેતાઓએ તાજેતરમાં દિલ્હીમાં મુલાકાત કરી, જે દરમિયાન લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધનના સ્વરૂપે ચર્ચા કરી। સૂત્રોના મત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકોમાંથી સપા અને બસપા 37 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખી શકે છે। આ સિવાય રાષ્ટ્રીય લોકદળને 2 થી 3 બેઠક આપવામાં આવી શકે છે। ભાજપની રાષ્ટ્રીય પરિષદનો આજે બીજો દિવસ છે। બપોરે 12 કલાકે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે। બપોરે 12:15 કલાકે અધ્યક્ષ સંબોધન કરશે। બપોરે 12:30 કલાકે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે। મિશન 2019 અંતર્ગત દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદનો બીજો દિવસ છે। પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિષદનો પ્રારંભ કરાવ્યો। બેઠકમાં દેશભરમાંથી આવેલા 12,000થી વધુ પદાધિકારીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરોને જીતનો મંત્ર આપ્યો। દિલ્હીની હવામાં પ્રદૂષણનો કેર હજુ પણ યથાવત છે। શુક્રવારે રોજ ગંભીર શ્રેણીમાં પ્રદૂષણ નોંધાયું છે, ત્યારે આગામી દિવસોમાં પ્રદૂષણ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ઘટાડા વચ્ચે ફરી એક વખત વધારો થયો છે। ડીઝલમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે। દિલ્હીમાં ડીઝલનો ભાવ 63 રૂપિયા અને 10 પૈસા થયો છે, જ્યારે પેટ્રોલમાં 19 પૈસાનો વધારો થયો છે। 21 જાન્યુઆરીથી લઈ અને 23 જાન્યુઆરી સુધી પ્રવાસી દિવસ ઉજવવામાં આવશે। આ વર્ષ પ્રવાસી દિવસ ઉત્તર પ્રદેશ વારાણસીમાં થશે, જેને લઈ અને સીએમ યોગી આદિત્યનાથે સમીક્ષા કરી હતી। 21મી જાન્યુઆરીએ પ્રવાસી દિવસનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે, ત્યારે પ્રવાસમાં 5,000થી વધુ ડેલિગેટ્સ હાજરી આપશે। અંકલેશ્વરની બડકોદરામાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં બીજા દિવસે પણ અજાણ્યા શખ્સોએ જ્વલનશીલ પદાર્થ અને પગરખાનાઓની લાઇન બનાવીને સળગાયા। અજાણ્યા શખ્સો સતત 2 દિવસથી હેરાન કરતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો, જેની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી। સુરતમાં આરકેટી માર્કેટ બંધનો ચોથો દિવસ। ચોથા દિવસે માર્કેટ બંધ રાખવા વેપારી અડીખમ છે। શુક્રવારે વેપારીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। મુખ્ય આરોપી હજી પોલીસ પકડથી દૂર હોવાથી 200 જેટલી દુકાનોમાંથી ચોરીના સીસીટીવી આપવામાં આવ્યા હતા। અગાઉ 400 જેટલી દુકાનોમાં ચોરી થઈ હતી। સુરતના હજીરામાં બાળકી પર દુષ્કર્મ થયું હતું, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે 7 શંકાસ્પદની પૂછપરછ કરી। પોલીસ કમિશનરે રૂબરૂ જઈ અને ઘર અને ઘટના સ્થળની મુલાકાત લીધી। હાલ પાડોશીઓએ બનાવને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે। સુરતના સાયણમાં મહારાષ્ટ્રીયન યુવાનની હત્યા કરવામાં આવી। ઓલપાડના સાયણ ગામ નજીક આવેલી સાયણ શુગર મિલ નજીક ખુલ્લી જગ્યામાંથી યુવાનની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો। મૃતકની ઓળખ 43 વર્ષીય સુનિલ પિતાંબર મુરે તરીકે થઈ। સુનિલ છૂટક મજૂરી કરતો હતો, એવામાં શા કારણે તેની હત્યા થઈ તે અંગે પોલીસ સઘન તપાસ કરી રહી છે। સુરતમાં લોકો સાથે સ્કૂટર અથડાવીને રોકડની ચોરી કરતી ગેંગ ઝડપાઈ। ઝડપાયેલા 3 શખ્સ કિશોર વયના હતા। 3 દિવસ પહેલા વૃદ્ધા પાસેથી 1 લાખ રૂપિયાની ચોરી કરી હતી। વરાછા પોલીસે આરોપીને ઝડપીને તપાસ હાથ ધરી, તેમજ ચોરીની તમામ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ, જેના આધારે 3 શખ્સોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે।
અમદાવાદમાં પાનકોર નાકાના બિસ્કિટ ગલીમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું. કારંજ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 3 લેપટોપ, 3 મોબાઈલ ફોન સહિત અંદાજિત 90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. આરોપી વિદેશમાં ફોન કરીને આચરતા હતા છેતરપિંડી. અમદાવાદના સરખેજ બાવળા પાસે અમદાવાદથી વેરાવળ જતી બસનો અકસ્માત સર્જાયો. ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વડોદરા ઉત્તરાયણ પૂર્વે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન પોલીસે વારસિયા વિસ્તારમાંથી ચાઇનીઝ તુક્કલ ઝડપી પાડી છે. પોલીસે 2,000 રૂપિયાની 80 જેટલી તુક્કલો ઝડપી પાડી છે. પોલીસે તપાસ દરમિયાન એક વ્યક્તિની પણ અટકાયત કરી છે. તો મહત્વનું છે કે ચાઇનીઝ દોરી માંઝા તુક્કલ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં પણ વેચાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ચાઇનીઝ દોરી તુક્કલ પ્રતિબંધ હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે. ચાઇનીઝ દોરીની 16 ફિરકી અને 115 ચાઇનીઝ તુક્કલ સાથે પોલીસે એક વેપારીની ધરપકડ કરી. અંદાજિત 7,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતમાં લસકાણાની સ્વામિનારાયણ મિશન મેનેજ સ્કૂલે આર્મી ડેની ઉજવણી કરી. 1500થી વધારે વિદ્યાર્થીઓએ માનવ આકૃતિ બનાવીને ઉજવણી કરી. તો આ સાથે જ આર્મીમાં કઈ રીતે જોડાઈ શકાય તે અંગે વિદ્યાર્થીઓને વિગતે માહિતી આપવામાં આવી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાટણના ગણેશપુરા ગામમાં જ્યાં વર્ષોથી વિદ્યાર્થીઓ વર્ગખંડની જગ્યાએ બહાર બેસીને અભ્યાસ કરે છે, 3 શિક્ષકો 55 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે, ત્યારે વર્ગખંડને લઈને સરકાર પાસે માંગ કરવા છતાં પણ હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી. જામનગરમાં સૌરાષ્ટ્રની એકમાત્ર બર્ડ હોસ્પિટલ આવેલી છે, જે માત્ર પક્ષીઓને સારવાર કરવાનું અને જીવદયાનું કામ કરે છે. કોઈપણ જગ્યાએ ઘાયલ પક્ષીઓને બર્ડ હોસ્પિટલ દ્વારા ઇમરજન્સી સારવાર આપવામાં આવે છે. હોસ્પિટલમાં ખાસ હાઈફાઈ ટેકનોલોજી ઊભી કરવામાં આવી છે, જેને લઈ અને પક્ષીને સારી સારવાર આપવામાં આવે તેમજ પક્ષીઓ માટે 2 આઈસીયુ રૂમ પણ બનાવવામાં આવશે. પક્ષીઓના ઓપરેશન કરીને પણ સારવાર આપવામાં આવે છે. વડોદરામાં સુરસાગર તળાવમાં મહાદેવની પ્રતિમા બાદ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પ્રતિમા બનાવવા માટે કોર્પોરેશનમાં દરખાસ્ત મૂકી, જે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઈ. મોરબીમાં સ્વામી વિવેકાનંદજીનો જન્મજયંતિ નિમિત્તે મોરબી યુવા દોડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જુદી જુદી શાળા અને કોલેજના 1,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ જોડાયા. આ યુવા દોડનું પ્રસ્થાન મોરબી જિલ્લા પોલીસના વડા ડોક્ટર કનરજરાજ વાઘેલાએ કરાવ્યું. વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા. તો આ સાથે જ વિદ્યાર્થીઓએ પોતાના જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરવાનો સંકલ્પ પણ કર્યો. ગીર સોમનાથમાં વનરાજાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. મસ્તીના મૂડમાં સાવજ દેખાયા. વનરાજા મસ્તી કરતા કેમેરામાં કેદ થયા. જોકે આ વિડીયો કોઈ ખેડૂતે ઉતાર્યો હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં શીતલહેર યથાવત છે, ત્યારે આજે રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર નોંધાયો, જેમાં દીવમાં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું. વલસાડનું તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું. મહુવામાં લઘુત્તમ તાપમાન 10.7 ડિગ્રી નોંધાયું. વાત કરીએ મહાનગરોની, તો અમદાવાદમાં લઘુત્તમ 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું. વડોદરામાં લઘુત્તમ 12 ડિગ્રી તાપમાન નોંધાયું. તો સુરતમાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. રાજકોટમાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. જોકે હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થતાં ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શક્યતાઓ છે. બનાસકાંઠામાં ભૂસ્તર વિભાગે અંબાજી નજીક માર્બલની રોયલ્ટી પાસ વગર થતી ખનીજ ચોરી ઝડપી પાડીને 5 ડમ્પરો જપ્ત કર્યા. તો આ તરફ પાલનપુરમાંથી ખનીજ ચોરી કરતા 2 ડમ્પરો જપ્ત કરાયા. 2 કરોડના વાહનો જપ્ત કરી ₹15 લાખના દંડની કાર્યવાહી હાથ ધરી. ગુજરાત કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ. જસદણની પેટા ચૂંટણીમાં હાર અને પછી ઘણા નેતાઓની નારાજગી હજુ પણ ગુજરાત કોંગ્રેસ બહાર નથી આવી. ત્યાં જ ફરીથી પ્રદેશ કોંગ્રેસનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના હોદ્દેદારો બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પુનઃગઠનના સંકેત મળ્યા છે. એએમટીએસનું વર્ષ 2019 અને 20નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે ₹481.98 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે, જેમાંથી 472.30 કરોડ રેવન્યુ બજેટ, જ્યારે ₹9.68 કરોડ કેપિટલ બજેટ રખાયું છે.
અમદાવાદમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની છે, ત્યારે મહાત્મા મંદિર ખાતે સમિટને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર ઉપરાંત 100થી વધારે દેશના 2700થી વધુ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન ભાગ લેવાના છે. તો આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશના મહાનુભાવો પણ હાજર રહેશે. સુરતમાં રાદ્રો કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે પોલીસે અરજી કરી, જેને લઈને હવે વધુ સુનાવણી 15 જાન્યુઆરી હાથ ધરવામાં આવશે. અલ્પેશ હાલ જામીન ઉપર છે, ત્યારે તેની જામીન રદ કરવા નહીં તેના પર ચુકાદો આવી શકે છે. અમદાવાદમાં આવેલી એનઆઈડીમાં 39મો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં 371 વિદ્યાર્થીઓને પદવી અપાઈ. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાહુલ મલ્હોત્રા હાજર રહ્યા. રાહુલ મલ્હોત્રાએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડ રૂપિયાના બોન્ડની ઓનલાઈન હરાજી કરવામાં આવી. ઈએમસીની નવી ક્રેડિટ રેટિંગની જાહેરાત કરવામાં આવી. રેટિંગ એજન્સી ક્રિસિલે ઈએમસીને AA+ રેટિંગ આપ્યું. ઈએમસીને અભૂતપૂર્વ નાણાકીય સિદ્ધિ મળી. AA+ રેટિંગ મળતા ઈએમસીની નાણાકીય સદ્ધરતા વધી હોવાનું દર્શાવે છે. રાજ્ય સરકાર 2018ના અંતમાં 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપી. જાન્યુઆરીમાં બોન્ડ ઇસ્યુ કરવા સેબીની ગાઈડલાઈન મુજબ એજન્સીઓની ઈએમસીએ નિમણૂક કરી. સુરતના કાપડ માર્કેટમાં થતી કાપડની ચોરીની ઘટનામાં મોટું કૌભાંડ સામે આવ્યું. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સિક્યોરિટી અને મેનેજમેન્ટની મિલીભગતે આખું કૌભાંડ ચલાવવામાં આવ્યું, જેમાં લાખો રૂપિયાની કાપડની ચોરી કરવામાં આવી. સુરતના રિંગ રોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટમાં એક સિક્યોરિટી ગાર્ડ તાકાની ચોરીમાં ઝડપાતા વેપારીઓ રોષે ભરાયા. વેપારીઓ રોષે ભરાતા પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને હોબાળાને કાબૂ કરી અને વેપારીઓની વાત સાંભળી. સુરેન્દ્રનગરપાલિકાએ નવા જંકશન વિસ્તારમાં આવેલા શિવ પાર્ક રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે દુકાનો તોડી પાડવાની કાર્યવાહી કરી. રહેણાંક વિસ્તારની જાહેર માર્ગ ઉપર ગેરકાયદે બનાવેલી દુકાનોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી. સુરતમાં નવયુગ બરફીવાલા ગરિયાવ સહિતની 20 જેટલી કોલેજમાં જીએસની ચૂંટણીનું આયોજન કરાયું. ઢોલ નગારા સાથે કાર્યકરો આવી પહોંચ્યા અને પોતાના જીએસને વધાવીને ઉજવણી કરી. પાટણ જિલ્લામાં માણકીયાપરા વિસ્તારના લોકોએ કચરો નાખવા સામે વિરોધ કર્યા. પાલિકા દ્વારા અન્ય નગરપાલિકાના ઘન કચરા નાખવાનો નિર્ણય સામે રહીશોને કચરાના વાહનો અટકાવ્યા. ઘન કચરો સતત સળગતો રહેતા રોગચાળાની ભીતિને લઈ અને લોકોએ વિરોધ નોંધાવ્યો. જામનગરમાં વણિક પરિવારની સામૂહિક આપઘાત બાદ સામૂહિક આપઘાત કરનાર પરિવારને ન્યાયને લઈ અને વણિક કંદોઈ સુખડિયા જૈન જ્ઞાતિ દ્વારા મૌન રેલી યોજાઈ. ગ્રીન માર્કેટથી લઈ અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલી યોજવામાં આવી. તો સમાચારોનો પ્રવાહ આવી રીતે યથાવત રહેશે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઆઈટીને મોટી સફળતા મળી છે. 2 શાર્પ શૂટરોની ઓળખ કરાઈ છે. શેખર મારુ અને સુરજીત ભોઈ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં આવ્યા છે. ભાનુશાળી પર ફાયરિંગની તપાસમાં એજન્સીએ એક કાર પણ જપ્ત કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ભાનુશાળી પાછળ જવા માટે આ કાર ભાનુશાળીનો પીછો કરવામાં આવ્યો હતો. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી તરીકે રહેલા ઉમેશ પરમારે સામે ફરિયાદ નોંધાવી. પોતાની સામે હત્યા અને ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધાવનાર સુનિલ ભાનુશાળી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને પોતે નિર્દોષ હોવાની વાત કરી. નર્મદાના રાજપીપળામાં વિદ્યાર્થીઓની એક શખ્સે છેડતી કરી હતી. તેને વિદ્યાર્થીઓ પાસે અનૈતિક માંગણી કરી હતી, જેને લઈને વાલીઓને જાણ થતાં વાલીઓએ તે શખ્સ સામે નિર્ભયા સ્ક્વોડમાં ફરિયાદ નોંધાવી. પોલીસે યુવકને ઝડપવા માટે શાળા બહાર પહોંચ ગોઠવી. એ દરમિયાન સતીશ વસાવા વિદ્યાર્થીઓની છેડતી કરતા રંગે હાથે ઝડપાયો. આરોપીને જાહેરમાં ઉઠક બેઠક કરવામાં આવી તો અને પોલીસને સોંપવામાં આવ્યો. બાબરાના ચરખા ગામે મામલતદાર કચેરી પાસે તંત્રની પરવાનગી વગર ગૌચરની જમીન ઉપર જેટકોએ બનાવેલી પાવર હાઉસના વિરોધમાં માલધારીઓએ પ્રતિક ધરણા પર તેઓ ઉતર્યા. માલધારીઓ 1.5 વર્ષથી આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે. જામનગર એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ. ઘટનામાં એક વિદ્યાર્થીને 7 થી 8 વિદ્યાર્થીઓ પટ્ટા વડે માર મારતો હોય તેવો વિડીયો સામે આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થીને 7 થી 8 વિદ્યાર્થીઓ બેરહેમીથી માર મારી રહ્યા છે.
ગોધરા સર્કિટ હાઉસ ખાતે પીએસઆઈને નશામાં ચૂર થઈને બીભત્સ બોલાચાલી કરી તેમજ પીએસઆઈ મહિલા સાથે ગેરવર્તણૂક પણ કરી. નશામાં ચૂર પીએસઆઈએ બબાલ કરતા પોલીસને જાણ કરવામાં આવી. સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે પીએસઆઈ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો. સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પર ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસ બળીને ખાખ થઈ ગઈ. બીજી તરફ દુર્ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. સાબરકાંઠા ઈડરમાં કિરાણા સ્ટોરમાંથી મોબાઈલ ચોરીનો વિડીયો વાયરલ થયો. કરિયાણું ખરીદવા આવેલા ગ્રાહકે દુકાનદારની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરી. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. સુરતમાં હીરા વેપારીએ હીરા ખરીદ્યા બાદ રૂપિયા ન ચૂકવ્યા. આક્ષેપ છે કે વેપારીઓ રૂપિયા 1.37 કરોડના કિંમતના 381 કેરેટના હીરા લઈને ફરાર થઈ ગયા. આ મુદ્દે કપોતરા પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો. સુરતના ઓલપાડના સાયણ ગામમાં શુગર ફેક્ટરી નજીકની ખુલ્લી જગ્યામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો. તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરવામાં આવી. મૃતદેહ નજીકથી ચપ્પુ પણ મળી આવ્યું. સુરતના ભરીમાતા વિસ્તારમાં ગોલ્ડન પાર્ક સોસાયટીમાં જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી થઈ. ઓર્ગેનાઇઝર જમીનનો કબજો લેવા માટે જતા બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. મારામારીએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને પોલીસની દરમિયાનગીરી બાદ સમગ્ર મામલો થાળે પડ્યો. બનાસકાંઠામાં દિનદહાડે થયેલ લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો. પોલીસે નિકુંજ નાઈ અને જગદીશ ઠાકોર નામના 2 શખ્સની અટકાયત કરવામાં આવી અને 20 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. રામેશ્વર વેપાર કેન્દ્રમાં કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ કરવામાં આવી. લૂંટની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહત્વનું છે કે જે કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી હતી તે કર્મચારી પોતે લૂંટમાં સામેલ હતો. દુકાનના કર્મચારીએ અન્ય શખ્સ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો. વડોદરા એલસીબીએ હોટલમાં ચાલતું જુગારધામ ઝડપ્યું. પોલીસે જુગાર રમતા 17 જુગારીઓની ધરપકડ કરી. તો આ સાથે જ પોલીસે 9 બાઇક, 1 રિક્ષા અને મોબાઈલ મળીને કુલ 5,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પાલેજ નેશનલ હાઈવે પર આવેલી હોટલના ઉપરના માળે જુગારધામ ચાલતું હતું. વડોદરાના સેગવા ગામે મોડી રાત્રે મોબાઈલની દુકાન ઉપર તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ દુકાનનું તાળા તોડીને 4.50 લાખના મોબાઈલની ચોરી કરી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અરવલ્લીના શામળાજીમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો. શામળાજીમાં જીપમાં બેસવા જઈ રહેલી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરાયો હતો. બાઇક પર આવેલા 2 યુવકોએ ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કર્યો, પરંતુ સ્નેચિંગ પ્રયાસ નિષ્ફળ જતા શખ્સો ભાગી છૂટ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. અમદાવાદમાં લેબર કોન્ટ્રાક્ટરની આત્મહત્યા મામલે લેબર કોન્ટ્રાક્ટરે લખેલી સુસાઇડ નોટ મળી આવી. 2 બિલ્ડર અને ડીપીએસ સ્કૂલના હેડ ઉપર આરોપ, જેમાં ઇમામ ટાવરના જેકી અને ફઝલ ઉપર આરોપ છે. કામ કરાવીને નાણાં નહીં અપાતા હોવાનો તેમનો આરોપ છે. વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. ઉમરપાડાના વાડી ગામ નજીક જંખવાવા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં બાઇક સવાર 2ના ઘટના સ્થળે જ મોત થયા. બાઇક સવાર જંખવાવથી જલિયા જઈ રહ્યો હતો તે સમયે ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો. બનાસકાંઠાના ભાબર રાધનપુર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની. હાઈવે પર બાઇક અને જીપ વચ્ચે અકસ્માત થયો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું. બાઇકને ટક્કર મારીને જીપ ચાલક ફરાર થઈ ગયો. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો. મહીસાગરમાં વીરપુરના બલિયાદેવ મુવાડા ગામે યુવાનનું દોરીના કારણે ગળું કપાઈ ગયું, જેના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બોટાદમાં ખાનગી બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક સવાર 3 યુવકોનો ચમત્કારિક બચાવ થયો. અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ. બસની બાજુમાંથી એક બાઇક પસાર થાય છે, જેમાં બાઇક સ્લીપ ખાઈ જતા બાઇક પર સવાર 3 યુવકો બસની નીચે 10 ફૂટ સુધી ઘસેડાયા. સુરતના ભાતેના ફ્લાયઓવર બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં એક યુવાનનું મોત થયું. ફ્લાયઓવર પર 2 ટેમ્પા વચ્ચે અકસ્માત થયો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ગોધરાના મહુલિયા ગામ પર ડમ્પર ચાલકે 2 વિદ્યાર્થીઓને અડફેટે લેતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને અન્ય વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો. વારંવાર અકસ્માતની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો.
સાબરકાંઠાના ઈડર વડાલી હાઈવે પર ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી લેતા ટેમ્પોએ પલટી ખાધી. ટેમ્પોમાં ઓવરલોડેડ કપાસ ભરેલો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. વડોદરામાં અજબડી મિલ પાસે ગાદલાના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના ગોડાઉનમાં પણ આગ પ્રસરી. આગની જાણ થતાં 4 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. સ્કૂલના સંચાલકોએ ફર્સ્ટ ક્લાસની ફી પેટે 4,000 રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કર્યું છે. અમદાવાદ સીબીઆઈની ટીમે વડોદરા પીએફ ઓફિસમાં પાડેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ અધિકારી રજનીશ રાય 5 લાખની લાંચ લેતા પકડાયા. સર્વે માટે રજનીશ તિવારીએ લાંચ પેટે 20 લાખ માંગ્યા હતા, જેનો પ્રથમ હપ્તો 5 લાખ હતો, પરંતુ 5 લાખ લેતાની સાથે જ અમદાવાદ સીબીઆઈની ટીમે તેમને રંગે હાથ પકડ્યા. મહત્વનું છે કે 3 માસ પહેલા રજનીશ તિવારીની પત્ની પારુલ તિવારી પણ 1 લાખની લાંચ લેતા પકડાયા. ત્યારે સીબીઆઈ ટીમની કાર્યવાહીથી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. જામનગર એરપોર્ટ પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી. માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા. આઈટી વિભાગે અજાણ્યા વ્યક્તિની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી. આઈટીની કાર્યવાહીને રહી અને ગુપ્તતા જાળવવામાં આવી. રાજકોટમાં હવે વેરો નહીં ભરનારાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. શહેરમાં ટેક્સ બાકી હોય તેવી 7 જેટલી મિલકતને મહાનગરપાલિકાના અધિકારીઓએ સીલ કરી, જેમાંથી 19 લાખની રકમનો ટેક્સ વસૂલવામાં આવ્યો. ગીર સોમનાથમાં વધુ એક વનરાજાનો લટાર મારતો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં એક વનરાજા પોતાના અલગ જ અંદાજમાં બેઠા હતા, જ્યાં બીજા વનરાજા આવી ચડતા બંને સિંહોની મસ્તી કેમેરામાં કેદ થઈ. આ વિડીયો ગીર જંગલ વિસ્તારના નજીકના કોઈ ખેડૂતે પોતાના કેમેરામાં કેદ કર્યો હોવાનું અનુમાન છે. જૂના જનસંઘી કિશનલાલ પરનામીની અંતિમ યાત્રા યોજાઈ. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી તેમજ ભાજપ અને આરએસએસના નેતાઓ કિશનલાલની અંતિમ યાત્રામાં જોડાયા. મહત્વનું છે કે શુક્રવારે 90 વર્ષની વયે કિશનલાલનું નિધન થયું. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે શ્રેણીની પ્રથમ વનડે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો. ભારતીય ટીમ કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા સાથે મેદાનમાં ઉતરી. ઓસ્ટ્રેલિયાની ધરતી પર વિજય મેળવ્યા પછી કેપ્ટન કોહલીની ચારે તરફ વાહવા થઈ રહી છે. મામલો બેટિંગનો હોય કે કેપ્ટનશીપમાં, દરેક મુદ્દે તેમણે પ્રથમ ક્રમ મેળવીને પોતાની ક્ષમતા પુરવાર કરી દીધી છે. એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલીએ બ્રાન્ડ વેલ્યુની યાદીમાં કોહલીએ બોલિવૂડના સ્ટારને પણ પાછળ રાખી લીધા છે. 6 વખત વર્લ્ડ ચેમ્પિયન બનનારી ભારતીય બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1ના સ્થાન ઉપર પહોંચી ગઈ છે. ભારતની આ ટોચની બોક્સરે ગત વર્ષે નવેમ્બરમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 48 કિલોગ્રામમાં ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો. મેરી કોમ 48 કિલોગ્રામમાં દુનિયાની નંબર 1 બોક્સર બની ગઈ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી પહેલી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીત્યો અને કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વિવાદને લીધે સિડની વનડેથી બહાર થયેલા હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલની જગ્યાએ ટીમમાં ખલીલ અહેમદ અને મોહમ્મદ શમીને સ્થાન અપાયું છે. અભિનેત્રા શમિતા શેટ્ટી ખતરો કે ખિલાડી સિઝન 9 વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લેશે. શમિતા શેટ્ટી ખતરો કે ખિલાડી શોમાં ભાગ લેવા આર્જેન્ટિના પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા શમિતા શેટ્ટી બિગ બોસ સિઝન 3 અને ઝલક દિખલાજા જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. 1 વર્ષ બાદ કમબેક કરવા છતાં કપિલ શર્માના શોના ચાહક વર્ગ ઓછો થયો નથી. માત્ર 3 અઠવાડિયામાં જ કપિલનો શો ટીઆરપીની રેસમાં 5મા ક્રમે પહોંચી ગયું છે. કપિલે ઇન્સ્ટાગ્રામ પર કેકનો ફોટો શેર કરીને ચાહકોનો આભાર માન્યો છે. બીજી તરફ સુનિલ ગ્રોવરનો શો કાનપુર વાલે ખુન્નારાઝ બંધ થવા જઈ રહ્યો છે. જોકે તેનું કારણ કપિલનો શો નહીં, પરંતુ સુનિલ ખુદ છે. સુનિલે કહ્યું છે કે તે આ શો માત્ર 8 અઠવાડિયા માટે તેણે સાઇન કર્યો હતો, કારણ કે હવે તે સલમાન ખાન સ્ટારર ફિલ્મ ભારતના શૂટિંગમાં વ્યસ્ત થઈ જશે. પ્રિયંકા ચોપરાનું હનીમૂન વેકેશન હજી ખતમ થવાનું નામ જ નથી લઈ રહ્યું. સ્વિટ્ઝરલેન્ડની તસવીરો બાદ હવે કેરેબિયનના દરિયા કિનારે ઝૂલા ઝૂલતી પ્રિયંકાનો વિડીયો વાયરલ થયો છે. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર આપના સુધી અમારા સહયોગી ઝિલન પહોંચાડશે. નમસ્કાર.